અંદર ગણિતમાં બરાબર ત્રીજા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીએ સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 બટ ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો તો આગળ એના પછી શું કહે તો કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય બરાબર જેની અંદર બધી સંખ્યા આવી જાય એવી સંખ્યાને શું કહેવાય વાસ્તવિક સંખ્યા એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો યોગગણ ક્યુ યોગ આઈ ક્યુ એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યા ને શું કહેવાય વાસ્તવિક સંખ્યા આપણે લખીએ કે વાસ્તવિક સંખ્યા બરાબર ક્યુ એટલે સમય સંખ્યા યોગ અથવા પ્લસ કરીએ પ્લસ અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કરીએ એ બધી સંખ્યાને બરાબર વાસ્તવિક સંખ્યા કહે છે સમય સંખ્યા જે પી અને ક્યુ સ્વરૂપે હોય અસમય સંખ્યા જે પી અને ક્યુ સ્વરૂપે ન હોય એવી સંખ્યા તો બંને સંખ્યાના સરવાળો કરે એટલે વાસ્તવિક સંખ્યા મળે આ વાસ્તવિક સંખ્યાને દશાંશ સ્વરૂપે લખવાની છે દશાંશ અભિવ્યક્તિ આ જે વાસ્તવિક સંખ્યા છે તેની દશાંશ અભિવ્યક્તિ સાથે આપણે બરાબર લેવાનું છે તો દશાંશ અભિવ્યક્તિ 3 પ્રકારે હોય એક તો પહેલું શાંત બરાબર દશાંશ બીજું આવે અનંત બીજું શું આવે અનંત આવૃત અને ત્રીજું આવે અનંત અનાવૃત તો આપણે અભ્યાસ કરી વાસ્તવિક સંખ્યા એની અંદર એની દશાંશ અભિવ્યક્તિ તો દશાંશ અભિવ્યક્તિ 3 પ્રકાર હોય એક શાંત દશાંશ હોય અનંત આવૃત હોય અને અનંત અનાવૃત હોય અનંત આવૃત અને અનંત અનાવૃત બરાબર તો પ્રશ્ન થશે આમાં અલગ અલગ શા માટે જો આપણે લઈએ અમુક સંખ્યાનો ભાગાકાર કરીએ બરાબર જેમ કે 10/3 લઈએ 10/3 એટલે કે આને પી અને ક્યુ સ્વરૂપે દર્શાવ્યું ઉપર શું કહેવાય પી નીચે ક્યુ એટલે કે પી અને ક્યુ સ્વરૂપે આપેલું છે એટલે કે આ સમય સંખ્યા છે કેવી સંખ્યા છે સમય સંખ્યા જે પી અને ક્યુ સ્વરૂપે હોય એને કેવી કહેવાય સમય સંખ્યા તો 10 અને 3 હવે આને આપણે ભાગાકાર કરીએ તો શું આવે 10/3 ઉપરની જે સંખ્યા છે અહીંયા જે ઉપરની સંખ્યા છે એને શું કહેવાય બરાબર ભાજ્ય કહેવાય એ અંદર હોય ઉપરની સંખ્યાને ભાજ્ય કહેવાય આને શું કહેવાય ભાજ્ય ને જે નીચેની સંખ્યા હોય એને શું કહેવાય ભાજક એ ભાજક હંમેશા ક્યાં હોય તો કે બહારની તરફ હોય આ યાદ રાખવાનું કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરવાનું કે ઉપરની સંખ્યા અંદર હોય એટલે કે એને ભાજ્ય કહેવાય નીચેની સંખ્યા બહારની તરફ હોય એટલે કે 10/3 કરીએ આપણે શું કરીએ 10/3 તો કે 3 બરાબર શું આવશે 3 નો ઘડિયો બોલો તો 3 એકા 3 3 દુ 6 3 તરી 9 શું આવશે 3 તરી 9 10માંથી 9 જાય તો 1 હવે શું આવશે જે આ શેષ આવશે બરાબર એ શેષ હંમેશા કેવી હશે ભાજક કરતાં નાની આ જે શેષ આવે 1 એ હંમેશા કેવી હોય આના કરતાં નાની હોય અહીંયા 3 છે તો એના કરતાં નાની સંખ્યા હંમેશા હોય હવે આનો ભાગ જ્યારે ના ચાલે બરાબર શેષ એ નાની સંખ્યા હોય ભાજક કરતા ત્યારે એનો ભાગ ના ચાલે તો હવે આપણે શું કરીએ અહીંયા પોઈન્ટ કરીને બરાબર 10 કરીએ તો વળી શું આવશે 3 તરી 9 વળી શું શેષ આવશે 1 આમ શેષનું પુનરાવર્તન થશે જે શેષ છે એ પહેલાં અહીંયા કેટલી હતી 1 અત્યારે કેટલી આવી 1 હવે પાછું અહીંયા પોઈન્ટ કરીને 10 કરીએ તો શું આવશે 3 તરીને 9 વળી 1 આવશે શેષનું પુનરાવર્તન થશે બરાબર આ ચાલીએ રાખશે અનંત સુધી 3 અને એ કેવી હશે ભાજક કરતાં નાની ભાજક કેટલા છે 3 કરતાં હંમેશા શેષ નાની હોય બરાબર તો અહીંયા બરાબર શેષ શૂન્ય આવતી નથી તો એક પ્રકાર એવો થયો જેમાં શેષ શૂન્ય હોય નહીં બરાબર શેષ શૂન્ય ન હોય
આની અંદર શેષ તમે જો શૂન્ય નહીં થાય, શેષમાં શું આવશે? એક 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 એવું ચાલુ જ રહેશે, બરાબર. તો આ જે સંખ્યા છે, આ જે સંખ્યા આવી 10/3, 10/3 એને શું કહેવાય? તો કે અનંત સુધી, આ સંખ્યા અનંત સુધી ચાલી જાય, બરાબર. 10/3 કયો અથવા 3.33 પછી અનંત સુધી, બરાબર. કારણ કે હજી 10 કરો તો હજી 3 આવશે, વળી 10 કરો 3 આમ ચાલુ જ રહેશે. તો આને અનંત સંખ્યા કહેવાય. અનંત સુધી આ ક્રિયા ચાલુ રહે તો એવી સંખ્યાને શું કહેવાય? અનંત. એવી સંખ્યાને શું કહેવાય? અનંત આવૃત. તો આ અનંત આવૃતની વાત થઈ. કેની વાત થઈ? અનંત. અનંત સંખ્યા સુધી ચાલતી હોય એવી સંખ્યા, બરાબર. આવૃત એટલે કે રિપીટ થતી હોય એની 3, બરાબર. એક જ સંખ્યા રિપીટ થતી હોય એને શું કહેવાય? અનંત આવૃત કહે છે. આગળ આપણે બીજી સંખ્યા લઈએ, બરાબર. અહીંયા માનો કે 7/8 લઈએ, બરાબર. બીજી સંખ્યા PQ સ્વરૂપે છે 7/8. આ પણ એક સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા, બરાબર. 7/8 લઈએ એટલે ઉપર જે હોય એ હંમેશા ક્યાં આવશે? અંદર, બરાબર. અને જે છેદમાં હોય એ હંમેશા ક્યાં આવશે? બહાર. તો અહીંયા ચાલશે નહીં, કારણ કે અંદરની સંખ્યા નાની છે, બરાબર. 8 એકા 8 કરો તો સંખ્યા વધી જશે. શરૂઆતમાં જ પોઈન્ટ મૂકવો પડશે, પોઈન્ટ એટલે શરૂઆતમાં 0 પોઈન્ટ મૂકવામાં આવશે, બરાબર. 7/8 કરો એટલે ભાગાકાર ચાલે નહીં, બરાબર. તો શરૂઆતમાં 0 મૂકી, ઉપર 0 પોઈન્ટ મૂકીને પછી હવે ચાલુ કરવાના. હવે 70 કહેવાય. અને કેટલા કહેવાય? 70. હવે એનો ઘડિયો બોલો, બરાબર. 8નો તો ક્યાં આવશે? 8 × 8 8 64. 70માંથી 64 બાદ કરો, કેટલા આવશે? 6. શેષ, જે શેષ આવશે એ હંમેશા કેવી હશે? આ ભાજક કરતાં નાની આવશે. શેષ હંમેશા આ સંખ્યા કરતાં કેવી હોય? નાની હોય, બરાબર. આગળ વળી 60 કરીએ. હવે શું આવશે? 8નો ઘડિયો બોલો તો 7 × 8 = 56. આપણે અહીંયા લખીએ. પહેલાં શેષ કેટલી હતી? તો કે 6. પછી અત્યારે શેષ કેટલી આવી? તો કે 4. આપણે હજી આગળ જઈએ, અહીંયા 0 કરીએ તો શું આવશે? 8 × 5 = 40. શેષ શું આવી? 0. તો આ 3 શેષ આવ્યો, બરાબર. અહીંયા શેષ 0 થઈ ગઈ, બરાબર. આ અનંત સંખ્યા નથી. હવે અહીંયા આગળ કંઈ આવે નહીં, બરાબર. આની આગળ કંઈ આવે નહીં. ભાજક, ભાજક કેટલા છે? 8. જો ભાજક કરતાં શેષ હંમેશા નાના હોય, 8 કરતાં નાના છે 6, 4 ને 0. અહીંયા એમ ભાજક 3 ને તો એની કરતાં નાની સંખ્યા છે 1, 1, 1. તો આ સંખ્યા એવી છે જેમાં શેષ શૂન્ય થાય, શેષ શૂન્ય થાય. અહીંયા એવું હતું શેષ શૂન્ય ન થાય, અહીંયા તમે ચાલ્યું જાય, બરાબર. ક્યારે છેદમાં શૂન્ય આવશે નહીં. અહીંયા શેષ શૂન્ય થઈ ગઈ, બરાબર. તો આ જે સંખ્યા છે 7/8, આ જે સંખ્યા છે 7/8, બરાબર. એને શું લખાય? 0.875. હવે અહીંયા આગળ કંઈ આવશે નહીં, અહીંયા પૂરું થઈ ગયું. તો આવી સંખ્યાને શાંત કહેવાય. શું કહેવાય એને? શાંત દશાંશ. શું કહેવાય? શાંત દશાંશ. કે જે સંખ્યામાં શેષ શૂન્ય થઈ જાય એવી જે સંખ્યા હોય, જેનો શેષ શૂન્ય હોય તેવી સંખ્યાને શું કહેવાય? તો કે શાંત દશાંશ કહેવાય. શું કહેવાય? શાંત દશાંશ. એવી સંખ્યાને શું કહેવાય? શાંત દશાંશ, બરાબર. અને એવી સંખ્યા જેમાં શેષ શૂન્ય થતો નથી એ સતત આગળ ક્રિયા ચાલુ રહેશે, બરાબર. 3નું રૂપાંતર સતત થશે. તો આવી સંખ્યાને શું કહેવાય? અનંત આવૃત, બરાબર. 3 વળી 3 વળી 3 એકને એક સંખ્યાનું રૂપાંતર થતું હોય એને શું કહેવાય? અનંત આવૃત. તો શાંત અને અનંત આવૃત આ બંને વિશે આપણે અભ્યાસ કર્યો. અને આ બંનેને શું કહેવાય? આ બંને સંખ્યાને, તો આ બંને સંખ્યાને સમય સંખ્યા કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા. અને એક આ સંખ્યા છે, બરાબર, અનંત અનાવૃત. ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ તરીકે, એવી સંખ્યા જેનું રિપીટ ના થતું હોય, માનો કે 0.3, 4, 9, 8, 7, 6, 5, 1, 8, આમાં એકેય સંખ્યા રિપીટ ન થતી, બરાબર. જે એકેય સંખ્યા રિપીટ ના થાય એને શું કહેવાય? અનાવૃત કહેવાય, બરાબર. આમાં સંખ્યા રિપીટ થાય 3, 3, 3 તો એને આવૃત કહેવાય. જે સંખ્યા રિપીટ થાય એને શું કહેવાય? આવૃત કહેવાય. અને જેમાં સંખ્યા રિપીટ ના થાય એને શું કહેવાય? અનાવૃત. અને આ પાસે અનંત સુધી છે,
તો એને શું કહેવાય? અનંત અનાવૃત. તો આ જે સંખ્યા થઈ બરોબર એ કેવી કહેવાય? અસમય સંખ્યા. હજી આપણે એના ઉદાહરણ લખીએ તો કે √2 બરોબર પાઈ આ બધી સંખ્યા કેવી છે? અસમય સંખ્યા. કારણ કે √2 ની કિંમત કેટલી છે? તો કે 1.41 બરોબર એવી અનંત સંખ્યા આપેલી છે. 1.41 42 15 આવી સંખ્યા છે બરોબર અનંત સુધી. અનંત એ હોય અને એકેય સંખ્યા રિપીટ ના થાય. અનંત અનાવૃત એટલે કે અસમય સંખ્યા છે. પાઈની કિંમત પણ એવી છે 3.14 15 9 અનંત સુધી. અનંત સુધી એટલે કે અનંત અને એકેય સંખ્યા રિપીટ ના થાય એટલે કે અનાવૃત. તો આવી અનંત અનાવૃત સંખ્યા હોય એને શું કહેવાય? અસમય સંખ્યા. આ ત્રણ એને અસમય સંખ્યા કહેવાય. જ્યારે આ બંને આપેલા છે એ બંનેને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. કારણ કે એક શાંત દશાંશ છે અને એક અનંત આવૃત છે. ઉપરના બેને સમય સંખ્યા કહેવાય, નીચેને અસમય સંખ્યા કહેવાય. અને ત્રણે ભેગા થાય, સમય અને અસમય ભેગા થાય એટલે વાસ્તવિક સંખ્યા કહેવાય. બરોબર? તો એકવાર ધ્યાનથી જોઈ લ્યો. બરોબર? હવે આગળ આપણે ઉદાહરણના દાખલા ગણીએ. ત્યાર પછી આગળ આપણે થિયરીનો અભ્યાસ કર્યો. જે થિયરી તમને સમજાઈ જાય તો દાખલા આવડશે, સાવ સહેલા છે. બરોબર? ખાલી ત્રણ જ પ્રકાર છે: શાંત દશાંશ, અનંત આવૃત અને અનંત અનાવૃત. આ ત્રણમાંથી શું જવાબ આવે એ તમારે કહેવાનું છે. કે ઉદાહરણ નંબર 5 તમને એવું કીધું છે કે 10/3 કરો, બીજું 7/8 કરો અને ત્રીજી સંખ્યા 1/7. આ ત્રણેય સંખ્યાની શું શોધવાની છે? દશાંશ અભિવ્યક્તિ. બરોબર? દશાંશ અભિવ્યક્તિ મેળવો. આની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે તો સાવ સહેલું છે. બરોબર? દશાંશ અભિવ્યક્તિ છે એના ત્રણ પ્રકાર છે, આપણને ખબર છે. એક તો શાંત દશાંશ, બીજું મેં લખ્યું હતું અનંત આવૃત અને ત્રીજું અનંત અનાવૃત. તો આપણે જોઈએ. જો પહેલી સંખ્યા 10/3 લઈએ. 10/3 ઉપર જે હોય એ હંમેશા અંદર આવે, આ યાદ રાખવાનું. અને નીચેની જે છેદ છે એ બહાર આવશે. આનો ભાગાકાર કરીએ તો શું આવશે? 3 તરી 9. શેષ કેટલી આવશે? 1. બરાબર? શેષ હંમેશા આના કરતાં કેવી આવે? નાની. તો હવે શું કરશું? તો હજી એક આપણે શૂન્ય મૂકશું પોઈન્ટ પછી. વળી શું થશે? 3 તરીને 9. બરાબર? વળી શૂન્ય મૂકી તો વળી શું આવશે? 3 તરીને 9. આમ આ ક્રિયા સતત ચાલુ રહે. ક્યારે એનો અંત આવશે ને? કારણ કે એક સંખ્યાનું રૂપાંતર થશે. અહીંયા ફક્ત 3 સંખ્યા આવશે. બરાબર? જો 10/3 એટલે કે 3.33 આવી અનંત સંખ્યા હોય. આ સંખ્યા કેવી છે? તો કે અનંત સુધી ચાલે. શેષ ક્યારે શૂન્ય થતો નથી. આનો અનંત સંખ્યા છે અને કેવી છે? તો કે એક જ સંખ્યાનું રૂપાંતર થાય, 3નું રૂપાંતર થાય છે તો આ આવૃત છે. બરાબર? તો આ તમારો જવાબ કે અનંત આવૃત બરાબર દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે. કેવી છે? તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. બરાબર? હવે બીજું લઈએ 7/8. હવે બીજી સંખ્યા લઈએ 7/8. તો શું આવશે? જે ઉપર હોય એ અંદર આવશે અને શેષ નીચે. બરાબર? અંશ અંદર આવે, જે છેદ આપેલો છે એ બહાર આવશે. તો અહીંયા આ નાની સંખ્યા છે તો આવશે નહીં કંઈ. બરાબર? 8 × 8 કરો તો સંખ્યા વધી જશે. તો શરૂઆતમાં જ અહીંયા 0 પોઈન્ટ મૂકવાનું અને આ એક શૂન્ય મુદ્દો. હવે આવશે 70. બરાબર? તો 8નો ઘડિયો બોલો. 8 × 8 એટલે કે 64. શું આવશે? અહીંયા 6. બરાબર? હજી આગળ જઈએ. બરાબર? શૂન્ય મૂકો તો 8નો ઘડિયો બોલો. બરાબર? તો શું આવશે? 7 × 8 = 56. બરાબર? તો અહીંયા શું આવ્યું? 4. હજી શૂન્ય મૂકો તો 8 × 5 = 40. 0 થઈ ગયા. અહીંયા શેષ શૂન્ય આવી. તો આ જે સંખ્યા છે 7/8 એને શું લખાય? 0.875. બરાબર?
તો આ અનંત સુધી આ ક્રિયા થતી નથી, આ એકદમ શાંત સંખ્યા છે, તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. શું કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ. બે જ પ્રકાર હોય. આ જે સમય સંખ્યા છે બધી, કાં તો એ અનંત આવૃત હોય, કાં શાંત દશાંશ હોય, કાં કેવું હોય? અનંત આવૃત, કાં શાંત દશાંશ. ત્રીજી સંખ્યા લઈ 1/7. શું આવશે? ઉપરનો જે અંશ હોય બરોબર એ પહેલા આવે અને છેદ બહાર આવશે. તો અહીંયા 7નો ભાગાકાર થશે નહીં. તો શું કરશું આપણે? પોઈન્ટ 0 પોઈન્ટ કરીને બરોબર એક શૂન્ય મૂકી દેવાના. 10 તો શું આવશે? 7 એકાને 7 બરોબર. તો 10 માંથી 7 જાય તો 3. હજી આગળ જઈએ, અહીં શૂન્ય મૂકી દઈ. 7નો ઘડીઓ બોલો તો 7 ચોક 28. હજી 2. હજી 7નો ઘડીઓ બોલી તો 7 દુ ને 14. કેટલા આવશે? 6. હજી આપણે 7નો ઘડીઓ બોલી બરોબર. 7 8 56. હજી આપણે શૂન્ય મૂકીને આગળ જઈએ, 7નો ઘડીઓ બોલીએ તો 7 5 35. હજી આપણે આગળ જઈએ, 7નો ઘડીઓ બોલીએ તો 7 7 49. પાછો 1 જે શરૂઆતમાં 1/7 હતો, આપેલી શેષ ફરી રૂપાંતર થયો બરોબર. અહીં આપણે શેષ લખીએ તો પહેલા કઈ સંખ્યા હતી? પહેલા શેષ હતો 3, પછી કેટલો આવ્યો હતો? 2, પછી 6, પછી 4, પછી 5, પછી 1. હવે ફરી કરશો એટલે ફરીને આના સંખ્યાનું રૂપાંતર થશે. હવે તમે શૂન્ય કરશો બરોબર તો શું આવશે? 7 એકાને 7, 3 સંખ્યા આવશે. ફરીને આ શેષનું રૂપાંતર થશે 3, 2, 6, 4 બરોબર 5, 1. આના શેષનું ફરીને રૂપાંતર થશે. અહીંયા આગળ એની સંખ્યા આવશે 1, 4, 2, 8, 5, 7. આના સંખ્યા અહીંયા ફરીને આવશે. આવી સંખ્યાનું રૂપાંતર થશે બરોબર. તો આ સંખ્યા અનંત છે બરોબર. 1/7 એટલે કે 0.142857. પછી એની સંખ્યાનું વળી 1 આવશે, વળી 1, 4, 2, 8, 5, 7, વળી 1, 4. એટલે કે આના સંખ્યાનું ફરી રૂપાંતર થાય એટલે આ સંખ્યા કેવી છે? તો કે અનંત. અનંત સુધી ચાલી જાય અને આટલી સંખ્યાનું રૂપાંતર થાય તો અનંત આવૃત સંખ્યા છે. કેવું છે? અનંત આવૃત. એ અનંત આવૃત ને આ પણ. તો આ હતું ઉદાહરણ નંબર 5 બરાબર. હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6, સાબિત કરો કે 3.14 26 78. 3 આ સમય સંખ્યા છે. આ આપેલી સંખ્યા કેવી છે? તો કે સમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. આ આપેલી સંખ્યા સમય સંખ્યા છે એવું સાબિત કરો. અને જો તે સમય સંખ્યા હોય તો P અને Q સ્વરૂપે દર્શાવો. અને P અને Q સ્વરૂપે દર્શાવવાનું છે બરાબર. P અને Q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે આને દર્શાવવાનું છે. તો P અને Q સ્વરૂપ હોય તો એને સમય સંખ્યા કહેવાય, આપણે ખબર છે. આગળ આપણે જઈએ, માનો કે આવી સંખ્યા હોય કે બરાબર 9/10, તો આને તમે કઈ રીતે લખો? આગળના ધોરણમાં તમે અભ્યાસ કર્યો હશે. 9/10 હોય તો 0.9 આવું લખી શકાય. જો છેદમાં 10 હોય તો એક સંખ્યા પછી પોઈન્ટ આવ્યા. જો આવું હોય 9/100 તો આને 0.09 આવું લખી શકો. આવું લખી શકો બરાબર. અથવા આવું હોય 33/100 તો એને 0.33. છેદમાં 100 હોય એટલે બે સંખ્યા, પોઈન્ટ પછી બે સંખ્યા આવી જોઈએ. છેદમાં 100 હોય એટલે પોઈન્ટ પછી બે સંખ્યા. જો એક જ સંખ્યા હોય તો અહીંયા 0 મૂકવો પડે બરાબર. આ રીતે તમે લખી શકો ને આગળ. સમજાય છે? હજી આવું હોય 356 છેદમાં 1000
તો તમે શું લખો 0.356 છેદમાં 1000 હોય તો પોઈન્ટ પછી 3 સંખ્યા થશે. આવું તમે લખી શકો, બરાબર. આવું ઉલટું પણ તમે લખી શકો. આના ઉપરથી આ લખી શકો હો તો એના ઉપરથી આ પણ લખી શકો. આપણે આગળ જઈએ, તમને એવું કે 0.492 તો આને તમે શું લખશો ઉલટું કે 492 એમ રાખશો. છેદમાં શું છે પોઈન્ટ પછી 1 2 3 અંક છે તો 1 2 ને 3 એટલે 1000 આવ્યા. તમને આવું હોય 0.89 તો તમે શું કરશો 89 એમને એમ લખશો. પોઈન્ટ પછી 1 અને 2 તો છેદમાં શું આવશે 100 લખી શકાય. તો હા એ જ રીતે અહીંયા છે જવાબ કે 3.142678. તો આને શું લખાય? આ જે સંખ્યા છે એને આખી એમને એમ લખી શકાય 3 14 26 અને 78. આ જે ઉપરની સંખ્યા છે આખી લખી શકાય, બરોબર. અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 1 2 3 4 5 ને 6 તો અહીંયા 6 મીંડા આવશે. થઈ ગયું. આ સંખ્યાને પી અને ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, બરોબર. અને પી અને ક્યુ સ્વરૂપે જો એને દર્શાવી શકાય, જો આ અંશ અને છેદ હોય તો એને સમય સંખ્યા કહેવાય. આપેલી સંખ્યાને શું કહેવાય, બરોબર. જો પી અને ક્યુ સ્વરૂપે તમે આને આપણે લખીએ છીએ, બરોબર. જો પી અને ક્યુ સ્વરૂપે હોય તો આને સમય સંખ્યા કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા. આપણે અગાઉ જ ભણી ગયા કે સમય સંખ્યા એટલે કે જે પી અને ક્યુ સ્વરૂપે હોય એ સમય સંખ્યા થાય. તો આ તો ઉદાહરણ નંબર 6. ત્યાર પછી આપણે લઈએ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ નંબર 7 માં શું છે કે સાબિત કરો કે, બરાબર. સાબિત કરવાનું છે કે 0.333 આ જ સંખ્યાનું અનંત વખત રૂપાંતર થતું હોય આવી જે સંખ્યા છે એ, બરાબર. આ સંખ્યાને પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યતર હોય એટલે કે છેદ શૂન્ય ના હોય તેવા પી અને ક્યુ સ્વરૂપમાં દર્શાવવાની છે. આ સંખ્યાને અંશ અને છેદ પી અને ક્યુ સ્વરૂપે દર્શાવવાની છે. કેવા સ્વરૂપે? પી અને ક્યુ સ્વરૂપે, બરાબર. જ્યાં પી શેમાંથી હોય? ઉપરની સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં હોય, બરાબર. ઉપરની સંખ્યા શેમાં હોય? પી પૂર્ણાંક સંખ્યા. અને ક્યુ શેમાં હોય? શૂન્યંતર. ક્યુ શેમાંથી હોય તો કે શૂન્યતર પૂર્ણાંક સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની હોય, છેદ શૂન્ય હોય નહીં એવી સંખ્યા, બરાબર. અને બીજી આ રીતે પણ લખી શકાય કે 0.312 કારણ કે જે સંખ્યાનું રિપીટ થતું હોય એની જગ્યાએ આપણે શું લખી શકાય? 312. આ બંને સંખ્યા એક જ છે. આ સંખ્યાને આ રીતે દર્શાવી શકાય. તો આને પી અને ક્યુ સ્વરૂપે દર્શાવવાની છે, બરાબર. તો આપણે લખશું કે ધારો કે આ જે સંખ્યા છે એને બરાબર એક્સ ધારશું. એક્સ બરાબર 0.33 આની બરાબર એક્સ ધારશું, બરાબર. હવે શું કરશું તો કે બંને બાજુ 10 વડે ગુણતા. કેમ 10 વડે? કે એક સંખ્યાનું રિપીટ થતું હોય તો 10 વડે ગુણવાના કે 0.33, બરાબર. આ એક જ સંખ્યાનો રિપીટ થાય છે તો એને 10 વડે ગુણવા પડે. જો 0.24 આવું રિપીટ થતું હોય, બે અંકનું રૂપાંતર થતું હોય તો 100 વડે ગુણવા પડે. જો 0.369 369 આવું 3 સંખ્યાનું રિપીટ થતું હોય તો 1000 વડે ગુણવા પડે. અહીંયા એક જ સંખ્યાનું રિપીટ થાય છે એટલા માટે 10 વડે ગુણશું, બરાબર. તો બંને બાજુ આપણે 10 વડે ગુણવાના છે. આ જે એક્સ આપેલો છે એને 10 વડે ગુણીએ અને આ જે સંખ્યા આપેલી છે, બરાબર, એને પણ આપણે 10 વડે ગુણીએ. તો 10 ગુણ્યા એક્સ એટલે શું થશે? 10x. કોઈ પણ સંખ્યાને 10 વડે ગુણીએ એટલે શું થાય? 0.1 આગળ આવતો રહેશે,
બરાબર 10 વડે ગુણીએ એટલે શું થાય પોઈન્ટ આગળ આવે ને આ 0 પોઈન્ટ જે છે એ આગળ આવશે તો 3 પોઈન્ટ આવશે આવી સંખ્યા આવશે બરાબર આવી સંખ્યા આવશે હવે આપણે આગળ શું કરશું કે આ જે સંખ્યા આવી એમાં આપેલી સંખ્યા બાદ કરી નાખવાની આ જે સંખ્યા આપેલી છે બરાબર એમાં આપેલી સંખ્યા 0.33 બાદ કરી નાખી આ જે સંખ્યા આવી એમાંથી આપેલી સંખ્યા આપણે બાદ કરીએ તો શું આવશે 0 0 0 0 અહીંયા 3 શું આવશે 3 આવશે બરાબર તો આપણે આને આ રીતે લખી શકીએ આની જગ્યાએ શું લખી શકાય કે 3 પ્લસ 0.33 આ જે સંખ્યા છે એને આપણે આ રીતે લખી શકાય બરાબર 10x બરાબર 10x એમને બરાબર ને એમને 3 એમને પ્લસ આ સંખ્યા બરાબર તો આપણે શું ધાર્યું છે તો કે x બરાબર આ સંખ્યા બરાબર શું ધાર્યું આપણે x હવે આ x આ બાજુ આવશે 10x ઉપર જે x આપેલા એમને પ્લસ x બરાબરની સામે આવે તો શું થાય માઇનસ x બરાબર થાય 10x માંથી 1x આપણી પાસે 10 વસ્તુ હોય એમાંથી એક કોકને આપી તો કેટલી વધે 9 વસ્તુ વધે એટલે કે 9x વધે બરાબર થાય હવે આ 9 આની સાથે ગુણાકારમાં હોય સામે જાય તો શું આવશે બરાબર છેદમાં આવશે 3/9 9 ગુણાકારમાં હોય સામે આવે તો છેદમાં જાય હવે આગળ આનું સાદુરૂપ આપો તો શું આવશે 3 તરી 9 એટલે કે 1/3 આપણો જવાબ થશે 1/3 કરો એટલે આ સંખ્યા આવશે એટલે કે 1/3 કરશો બરાબર જવાબની ચકાસણી કરવી હોય 1/3 આનો જવાબ શું આવ્યો આના બરાબર 1/3 અથવા તમે 1/3 કરો 1/3 બરાબર એટલે આ સંખ્યા આવ્યા બરાબર તો આ જે જવાબ આવ્યો એ જવાબની ચકાસણી પણ તમે જાતે કરી શકો 1/3 કરો એટલે આપેલી સંખ્યા હોય આ p અને q સ્વરૂપે છે બરાબર